કેમ છો બધા? આજે આપણે એક યુનિક ટાઈપના પરોઠા બનાવવાના છે. તો બધાય ઘરનું કંઈક જુદું જુદું હોય. તો જ્યારે ચોમાસું આવે ને ત્યારે આપણી પાસે શાકભાજી બહુ સારા મળતા ન હોય, આપણે ટેસ્ટી ખાવું હોય પ્લસ હેલ્ધી પણ ખાવું હોય. તો આજે હું તમારા માટે સેવ ચટણીના પરોઠા બનાવવાના છીએ. તો વિડીયો એન્ડ સુધી જોજો. બહુ જ અલગ અને યુનિક પરોઠા છે. એના માટે મેં ઘઉંનો લોટ લીધો છે. તમે મેંદો પણ લઈ શકો, પણ હું જેવી રીતે લોટ પ્રિપેર કરું છું હું તમને બતાવું છું. એની અંદર આપણે એક મોટા ચમચા જેવું ચણાનો લોટ નાખી છીએ. એના હિસાબે શું થશે કે તમારું જે ઉપરનું લેયર હોય ને એ એકદમ મેંદા જેવું ખસ્તા થશે. થોડુંક મીઠું નાખશું ટેસ્ટ પ્રમાણે, અને મોણ માટે સરસ ઓઇલ નાખશું. અને હવે આ બધી વસ્તુને મિક્સ કરી લેવાનું છે. અને તમારે એક મીડિયમ થિકનેસવાળો લોટ બાંધવાનો છે. બહુ કઠણ પણ નથી બાંધવાનો અને બહુ ઢીલો પણ નથી બાંધવાનો. થોડું થોડું પાણી નાખી લોટ આપણે બાંધી લેશું. આપણે જો આવી રીતે લોટ બાંધવાનો છે, અને પછી ફરીથી આપણે ઉપર તેલ લગાડી અને સરસ કૂણવી લેશું. અને આને આપણે થોડીક વાર રેસ્ટ ઉપર રાખશું, જેથી લોટ સરસ હોય ને તો આપણે પરોઠા ઉપરનું લેયર એકદમ સરસ થાય. હવે સ્ટફિંગ માટે આપણે કેબેજ લીધું છે, તો હાફ કેબેજ લીધું છે. તો આપણે એને આવી રીતે કટ કરી લેશું અને ઉપરનો જે ડંઠળનો ભાગ હોય ને કાઢી લેવાનું છે. અને ચોપરમાં આને આવી રીતે નાખી અને ઝીણું ઝીણું આપણે ચોપ કરી લેવાનું છે. કાં તમે ખમણી શકો, કાં તમે ચોપરમાં, તમારી પાસે જો ચોપર ન હોય તો તમે ખમણી પણ શકો. હવે આપણે ચોપરમાં કેબેજ ચોપ કરી લીધી છે. અને હવે એની અંદર થોડુંક આવી રીતે મીઠું નાખી દેવાનું છે, અડધી ચમચી જેવું, કે જેવી તમારી ક્વોન્ટિટી હોય. અને એને હલાવી અને 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. વિડીયો એન્ડ સુધી જોજો, કારણ કે આ જે સેવ ચટણીના પરોઠા છે ને એ બહુ જ યુનિક છે. અને ખાસ કરીને જ્યારે તમને કાંઈ મળે નહીં અને તમારી પાસે કંઈ ઘરમાં અવેલેબલ પણ ન હોય ને, તો આ તમારા માટે એકદમ યુઝફુલ રેસીપી છે. જો આવી રીતે હલાવી અને 10 મિનિટ માટે ને રેસ્ટ આપવાનો છે. તો 10 મિનિટ થઈ ગયા છે. અને આપણે જે કેબેજને એટલે કે કોબીજને મીઠાવાળા સાથે ચોળીને રાખ્યું હતું, હવે એમાંથી આપણે પાણી અલગ કરવાનું છે. તો તમારે આવી રીતે કેબેજને તમે કાં કોઈ કપડામાં બાંધીને પણ કરી શકો, અથવા આવી રીતે હાથેથી પણ. બધું તમારે પાણી એનું સ્ક્વીઝ કરવાનું છે, બિલકુલ પાણી ન હોવું જોઈએ. જો આવી રીતે બધું પાણી સ્ક્વીઝ કરી દેવાનું છે. જો આપણે બીજા બાઉલમાં તમે જોઈ શકો કે ક્વોન્ટિટી કેટલી ઓછી થઈ ગઈ છે, કે બધી આપણે જે કોબીજનું હતું ને પાણી નિતારી લીધું છે. હવે એની અંદર ચટણી નાખવાની છે. આ ચટણી છે રાજકોટની ફેમસ ગ્રીન ચટણી. આનો વિડીયો ઓલરેડી મેં મૂકી દીધો છે. જો તમારે આનો વિડીયો જોવો હોય તો એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ, તમે જોઈ લેજો. હવે આ ચટણી એટલી સરસ છે. હવે આની અંદર તમારે ચટણી નાખવાની છે, તમને જેટલી ભાવતી હોય એ પ્રમાણે. અત્યારે હું 2 મોટી ચમચી ચટણી નાખું છું, પછી આપણે જોશે તો નાખીશું. અને આને આવી રીતે હલાવી લેવાનું છે. સાથે આપણે સેવ ચટણીને આપણે બનાવીએ છીએ. તો મારી પાસે આ જે તીખી સેવ આવે છે એ છે, અને જાડી સેવ છે એ તમારે નાખવાની છે. આ સેજ મસાલાવાળી આવે. તો આપણે જે સેવ ટમેટા માટેની જે સેવ આવે ને એ નહીં લેવાની, પછી તીખી સેવ આવતી હોય ને એ લેવાની છે. અને એને આવી રીતે હાથેથી નહીં ચોળતા, આવી રીતે કોઈ ચમચીથી અથવા સ્પેચ્યુલરથી તમારે આ બધું મિક્સ કરવાનું છે. પહેલાં આપણે થોડુંક હલાવી લઈએ, પછી આપણે ચટણી અને સેવ થોડુંક જોશે એ પ્રમાણે નાખશું. કેમ કે આમાં જે મેઇન છે એ ચટણી અને સેવનો છે, એટલે તમારે થોડું થોડું નાખતું જવાનું છે. અને આ તમારે ત્યારે કરવાનું છે જ્યારે તમારે પરોઠા બનાવવાના હોય ત્યારે. લોટ બાંધી લેવાનો, આવી રીતે ચટણી તૈયાર કરી લેવાની. પછી જ્યારે તમારે પરોઠા બનાવવાના હોય ને ત્યારે જ તમારે કોબીજ ખમણીને 10 મિનિટ રેસ્ટ આપી પાણી નિતારી અને મિક્સ કરવાનું રહેશે, ત્યારે જ કરવાનું રહેશે. અને હજી આમાં ચટણીનું પ્રમાણ ઓછું લાગે છે, તો હું હજી ચટણી નાખીશ. અને હજી થોડીક આપણે સેવ નાખશું.
આપણે આને સરસ બધુંને હલાવી લેશું. આપણું બધું રેડી છે. તમે જોઈ શકો છો કે આપણે ચટણી, આપણો મસાલો, આપણો લોટ બધું તૈયાર છે. તો હવે આપણે પરાઠા આપણે વણી લઈએ અને ફરીથી લોટને સરસ કૂણવી લેશું. અને મોટો એક લુઓ લેવાનો છે. એને આવી રીતે કોરા જે આપણે લોટ હોય ને ઘઉંનો એનાથી ડસ્ટ કરી લીધો છે અને આપણે હવે વણશું. હું અત્યારે મોટો પરોઠા બનાવું છું કે આપણે એક વ્યક્તિને એક પરોઠું થઈ જાય એ પ્રમાણે. અને આપણે સ્ટફિંગ સરસ ભરવાનું છે. પછી એના આવી રીતે વાળી લેશું. બરાબર છે. અને હવે ફરીથી કોરો લોટ લેવાનો છે અને સરસ વણી લેવાનું છે. અને બિલકુલ હળવે હાથેથી વણવાનું છે. હવે સ્ટફિંગવાળા જ્યારે પરોઠા તમે જ્યારે વણો ને એક ટિપ્સ આપીશ. એટલે બહારથી અંદરની સાઈડ વણવાનું, એકદમ હળવા હાથે વણવાનું, બહારની અંદર સાઈડ અને બે સાઈડ વણવાનું. ઘણી વખત શું થાય, આપણે સ્ટફિંગવાળા પરોઠા વણતા હોય ને એક સાઈડથી વણાય અને બીજી સાઈડથી જાડું હોય, એટલે બે સાઈડ આવી રીતે વણવાનું. જો બહારથી અંદરની સાઈડ એકદમ હળવા હાથે તમારે ઇવનલી બધી જગ્યાએ તમારો મસાલો પહોંચે આવી રીતે બે જગ્યાએ તમારે ફેરવીને વણવાનું. જેટલું તમે જો વધારે પ્રેસ કરશો ને તો પરોઠા, કોઈ પણ સ્ટફિંગવાળા પરોઠાનો મસાલો બહાર નીકળી જશે. ફરીથી તમારે જેવડા જાડા પતલા રાખવા હોય અને જેટલા તમે આરામથી વણી શકો એ પ્રમાણે. જો આપણે અત્યારે આટલા મીડિયમ થિકનેસવાળા પરોઠા રાખીએ છીએ. હવે આપણે એને સરસ શેકી લેશું. આપણે તવી એક ગરમ કરવા રાખી દીધી છે. થોડુંક પહેલાં ઓઇલ છે ને એમને થોડુંક આપણે પાથરી લેશું અને આપણું પરોઠું આરામથી આવી રીતે મૂકી દેવાનું અને એકદમ મીડિયમ હીટ ઉપર શેકવાનું છે. અને એકદમ મીડિયમ હીટ ઉપર શેકો ને એટલે એનો એટલા સરસ કરારા તમારા પરાઠા થાય. મીડિયમ હીટ ઉપર પહેલાં એક સાઈડ થવા દેશું. જો તમારું એક સાઈડ થઈ જાય ને, હું મીડિયમ હીટ ઉપર કરું છું એટલે આપણે બીજી સાઈડ ફેરવી લેવાનું છે. બીજી સાઈડ પણ થોડીક વાર થવા દેવાનું છે. પછી આપણે ઓઇલ, ઘી, બટર તમે જેમાં શેકો એમાં તમારે શેકવાનું. જો બીજી સાઈડ સરસ થઈ જાય ને એટલે હું અત્યારે ઓઇલથી કરું છું. તમે ઘી, બટર જેમાં તમને ગમતું હોય એ પ્રમાણે તમારે શેકવાનું. એક સાઈડ સરસ ઓઇલ લગાડી દેવાનું અને પછી ફેરવી લેવાનું. એકદમ મીડિયમ હીટ ઉપર સરસ શેકવાનું છે. ફાસ્ટ ગેસે નહીં અને સાવ સ્લો ગેસે પણ નહીં. આરામથી, બહુ પ્રેસ નહીં કરવાનું, હળવું હળવું પ્રેસ કરવાનું. અને ફરીથી બીજી સાઈડ પણ ઓઇલ લગાડી દેશું. સ્ટફિંગવાળા પરોઠા સાથે તમે દહીં લઈ શકો અથવા સૂપ સાઈડમાં લઈ શકો તો એકદમ પરફેક્ટ મીલ થઈ જશે. તમે જેમ બહાર રેસ્ટોરન્ટમાં જાઓ અને સાઈડમાં અચાર એવું પણ તમને લેવું ગમતું હોય, પિકલ, ઓનિયન આપણા એ પણ તમે લઈ શકો. પણ આ ઇટ સેલ્ફ એટલું ટેસ્ટી છે, એકવાર ટ્રાય કરવા જેવું છે. તમે હજી આવી કઈ રેસીપી ટ્રાય નહીં કરી હોય. હું એક તમને પ્રોપર આખું તમને શેકીને બતાવીશ કે કેટલું સરસ ખસ્તા થાય. તમે મીડિયમ હીટ ઉપર કરો ને એટલે, ફાસ્ટ ગેસે કરો ને એટલે બળી તરત જાય, કલર તરત જ પકડી લે, પણ ખસ્તા બિલકુલ ન થાય.
અને જે મેં ટ્રિક્સ અને ટિપ્સ આખી કીધી છે એ તમે ચોક્કસ અપનાવજો અને આ રેસીપી એક વખત ચોક્કસ ટ્રાય કરજો. જો તમારા ઘરે તમે બનાવી હોય તો ફેમિલી ફ્રેન્ડ્સને કેવી લાગી એના કોમેન્ટ બોક્સમાં જરૂર તમે એકદમ સારું કોમેન્ટ કરી દેજો. જો એકદમ ખસ્તા થાય, તમે ધીમા તાપે કરો ને એટલે હવે આપણે ઉતારી લઈશું. હવે આપણે આને કટ કરી લઈએ. તમને અવાજ ઉપરથી પણ ખ્યાલ આવશે એટલું સરસ ખસ્તા થયું છે. અને જેમ તમને કોઈ પણ જાતના પરાઠા વણવામાં પણ તકલીફ નથી થઈ. હવે આપણે એને સર્વ કરી લઈએ. જો આપણે સર્વ કરી લીધું છે અને ફરીથી આપણે ઉપર આવી રીતે સેવ તો જે યાદ છે તમારા ચટણી સેવના પરોઠા એકવાર ટ્રાય કરજો. ગમ્યું હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેજો જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આવજો.